આજ વડીલો પાસે સાંભળેલું એક દૃષ્ટાંત યાદ આવી ગયું. નાનપણમાં સાંભળેલું. એક ભાઈ મારા જેવા ખૂબ ભણ્યા, અક્ષર જ્ઞાન ખૂબ મેળવ્યું, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન આ બધા વિષયોનું ખૂબ જ્ઞાન મેળવ્યું. પણ મુશ્કેલી એ હતી કે પોતે થોડાક નાસ્તિક, ભગવાનમાં ના માને. બધાને એક જ વાત કરે કે હું નજરે ભાળું તો જ કહું, ભગવાન કોઈ મને નજરે દેખાડો તો જ માનું. પરિસ્થિતિ તો વિકટ બનતી ગઈ અને આ ભાઈ તો એક જ વાત કરે કે મને કોઈ નજરે બતાવે તો જ હું માનું કે ભગવાન છે. અને ઘણા દિવસો નીકળી ગયા. એમાં એકવાર એક ગામની અંદર એક સંત એક નાની મઢુલી બનાવીને જતા હતા. એમને ભગવાનના ફોટા 5-10 ગોઠવી રાખેલા, વચમાં એક પોતાના ગુરુજીનો ફોટો, એની પૂજા કરે અને ગામ લોકોને ધાર્મિક ઉપદેશ આપે. ગામ લોકો અહીંયા આવતા, બેસતા, એમનો ઉપદેશ સાંભળતા. આ ભાઈ એની પાસે પહોંચી ગયા. ત્યાં જઈને પાછી વાત તો એની એ જ કરી. એ સંત આગળ જઈને કહે કે સંત, તમે ભગવાન જોયા છે? નજરે જોયા છે? પેલા સંત કે ના ભાઈ સાહેબ, મેં ભગવાન નજરે નથી જોયા. જો નજરે જોયા હોત કે મને બતાવો તો હું માનું કે ભગવાન છે, નહીંતર ભગવાન નથી. એટલે પહેલાં મેં થોડીક વાત કરી કે આ બધા શાસ્ત્રોના એ તો કાલ્પનિક છે, એ તો તમારા જેવા એ લખ્યા કે શું. ત્યારે મને થોડોક વિચાર આવે છે કે પેલી તારી ઇતિહાસનો ભૂગોળ ને તે ઇતિહાસ વાંચ્યો એ બધું ક્યાં નજરે જોવા ગયો હતો. પણ તેમ છતાં આની પોતાની મનની સ્થિતિ જે રીતની હતી કે એને પાછી આ સંત પાસે આ જ વાત કરી. સંતે વિચાર કર્યો કે આને થોડોક તર્ક વિતર્કનો હુમલો આવી ગયો છે. એટલે એમને જુદી પદ્ધતિથી કામ લીધું કે આને ધર્મશાસ્ત્રથી સમજાવી શકાશે નહીં. શું પછી એને બેસાડ્યો અને પૂછ્યું કે ભાઈ, તમે જ્ઞાન તો ઘણું બધું છે, શું ભણતરનું, તમારા બાપુજીને તમે નજરે જોયેલા? હા. પેલા ભાઈએ જવાબ આપ્યો, હા, મારા બાપુજીને મેં જોયેલા. પછી સંતે બીજો સવાલ કર્યો કે એમના બાપુજીને, એટલે કે તમારા બાપુજીના બાપુજીને તમે જોયેલા? એટલે પેલો વિચારમાં પડ્યો. ના કે, એટલે કે તમારા દાદાને તમે જોયેલા? એટલે કે ના કે મારા દાદાને તો મેં નથી જોયા, મારા દાદા ગુજરી ગયા હતા કે મારો જન્મ થયો ત્યારે. તો પછી તમને કેમ ખબર પડી કે તમારા દાદા હતા? તો કે મારા પિતાજીએ કહેલું. પણ તમે નજરે તો જોયા નથી ને. એટલે પેલો થોડોક મૂંઝાણો, એના નજરે નથી જોયા પણ મારા પિતાજીએ કીધેલું. ત્યારે પેલા સંતે કહ્યું કે ભાઈ, જેમ તમારા પિતાજીએ કીધું કે તમારા દાદા હતા અને તમે માની લીધું, નજરે જોયા નથી છતાં તમે માની લીધું, એમ અમને પણ અમારા ગુરુજી કહી ગયા છે કે ભગવાન છે, એટલે અમે કહીએ છીએ કે ભગવાન છે. અમારા ગુરુજીનું કીધું અમે કહીએ છીએ અને દરેકને સમજાવીએ છીએ કે ભગવાન છે અને એની પૂજા કરીએ છીએ અને એનો ઉપદેશ આપીએ છીએ. ત્યારે પેલાને થોડીક ગતાગમ પડી કે બધું નજરે જોયેલું સાચું એ માનવું બહુ યોગ્ય નથી. નમસ્કાર.